આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર અને હું છું વિરલ રાણા. નમસ્કાર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન કે હાર્મોનિયમ, તબલા અને વાંસળી સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં 6 થી 14 વર્ષના તારીખ અને 15 થી 20 વર્ષ સુધીના, 21 થી 59 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી ઉપરના ઓપન વય જૂથમાં ભાગ લઈ શકશે. ભાગ લેનારોએ આ સ્પર્ધાની વિડીયો ક્લિપ તૈયાર કરી સીડી કે પેન ડ્રાઈવમાં અથવા રૂબરૂ આગામી 13મી જાન્યુઆરી 2021 સુધીમાં બપોરે 12 કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નંબર 411, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે મોકલવાની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ સમર્પિત ફ્રેટ કોરિડોરના ન્યૂ ભાગલપુર ન્યૂ ખુર્જા વિભાગનું વિડીયો માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ મહત્વાકાંક્ષી કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરતા શ્રી મોદીએ કહ્યું કે આ કોરિડોર આત્મનિર્ભર ભારતનું માધ્યમ બનશે અને તેનાથી કિસાન રેલને મદદ મળશે. सैकड़ों किलोमीटर लंबे इस रूट में कोयला खाने हैं, थर्मल पावर प्लांट है, औद्योगिक शहर है, इनके लिए फीडर मार्ग भी बनाए जा रहे हैं. वहीं पश्चिमी डेडिकेटेड फ्रेट कॉरिडोर महाराष्ट्र में जेएनपीटी को उत्तर प्रदेश के दादरी से जोड़ता है. लगभग 1500 किलोमीटर के इस कॉरिडोर में गुजरात के मुंद्रा, कांडला, पीपावाव, दहेज और हजीरा के बड़े बंदरगाहों के लिए फीडर मार्ग होंगे. इन दोनों फ्रेट कॉरिडोर के इर्द गिर्द दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर और अमृतसर कोलकाता इंडस्ट्रियल कॉरिडोर भी विकसित किए जा रहे हैं. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 વર્ષ માટેની સોલર પાવર પોલિસી જાહેર કરીને સૂર્ય ઉર્જા ઉત્પાદનને ગુજરાતમાં જબ્બર વેગ મળે તેવી આર્થિક ઉદારતા દાખવી છે. નવી નીતિ પ્રમાણે હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ, ડેવલપર કે ઉદ્યોગગૃહ પોતાની જમીન, મકાનમાં કોઈપણ પ્રકારની લિમિટ વિના પોતાની જરૂરિયાત મુજબ સૌર ઉર્જા ઉત્પાદન વ્યવસ્થા સ્થાપી શકશે. સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેકન્ડ લોડ કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50%ની હાલની લિમિટ દૂર કરાઈ. વીજ ગ્રાહકો તેમની પોતાની છત કે ખુલ્લી જગ્યા પર સોલર પ્રોજેક્ટ નાખીને સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરી શકશે તથા આ સ્થાપિત ઉત્પાદન માળખું થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. ઉપરાંત વીજ કંપનીઓને વીજ ખરીદ કરાર માટે આપવાની સિક્યુરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ ₹25 લાખથી ઘટાડીને ₹5 લાખ પ્રતિ મેગાવોટ કરાઈ છે. નવી સોલર પાવર પોલિસી 5 વર્ષ એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે, પરંતુ સ્થાપિત સોલર પ્રોજેક્ટના લાભો 25 વર્ષના સમયગાળા માટે મેળવી શકાશે. એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરે વિધાનસભામાં કચ્છના રાજમાર્ગો માટે રીકાર્પેટ કરવા અંગે રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા માર્ગ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે 6 વિધાનસભા મત વિસ્તાર માટે દરેક માટે 50 કરોડ રૂપિયા કર્યા છે, જે પૈકી અંજાર વિધાનસભા મત વિસ્તાર માટે ₹34.75 કરોડ મંજૂર કર્યા છે, જેમાં 7 વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલા હોય તેવા રાજ્ય સરકાર શ્રી હસ્તકના ₹21.65 કરોડના રસ્તાઓ અને પંચાયત હસ્તકના ₹13.10 કરોડના રસ્તાઓ, આમ કુલ ₹34.75 કરોડના રસ્તાનું કામોને રાજ્ય સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે રાજ્ય સાથે કચ્છમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાજ્યનું પ્રથમ શીત મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં 9 ડિગ્રી, કંડલા પોર્ટ ખાતે 9.5 અને કંડલા એરપોર્ટ ખાતે 7.5 લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ખાસ કરીને જિલ્લાના રણકાંધીના ગામોમાં ગાત્રો થીજવી દેતી ટાઢ પડી રહી છે અને ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. અબડાસા અને ભુજના રણ સીમાડે આવેલા ગામોમાં ખુલ્લામાં પડેલા વાહનોની સીટ અને ચીજ વસ્તુઓ પર બરફની છારી બાજી ગઈ હોવાના અહેવાલો છે. બીટા પાસે આવેલા સોલાર પ્લાન્ટની પ્લેટો પર પણ બરફની ચાદર જોવા મળી હતી.
હજુ 2 દિવસ કોલ્ડ વેવ રહેશે એવી હવામાન વિભાગેની યાદી જણાવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો છે. આજે ચોથા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયા તેના બીજા દાવમાં 200 રને ઓલ આઉટ થયું છે અને તેણે 79 રનની સરસાઈ મેળવી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 તથા બુમરાહ અને અશ્વિને 2 વિકેટો ઝડપી હતી. ભારતીય કપ્તાન અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો છે. આ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 જીત સાથે બરોબરી પર પહોંચ્યા છે. આયુષ વેલનેસ સેન્ટર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સરપટ ગેટ ભુજ કચ્છ ખાતે આગામી 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સાંજના 4:30 થી 5:30 દરમિયાન જાડાપણું એટલે કે ઓબેસિટી માટેના યોગના કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોગ નિષ્ણાત મીરાબેન ખત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો કરવામાં આવશે તેમજ વજન ઘટાડવા માટેના આહાર વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે અને તે અંગેનો ડાયટ પ્લાન આપવામાં આવશે, જેનો બહોળો લાભ લેવા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.